બોલો ને યાર શાયરી. તો જય માતાજી બધા મિત્રો, કેમ છો બધા મિત્રો? મજામાં હશો? મજામાં. અને મારા ન્યૂ બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. ને આજના બ્લોગમાં કન્ટિન્યુ બનાવી મિત્રો. તો અત્યારે તો પવન મસ્ત મજાનું ઠંડુ ઠંડુ વાતાવરણ છે. ને અત્યારે અમારે આ મોસમ કેવો મસ્ત મજાનો લાગે તમને. પવન એટલો છે ના તમે જોઈ શકો છો. આ આખી ડાળીઓને હલ્લે છે. તમે વર્તી જાઓ તો પવન કેવો છે મિત્રો. વિડીયોમાં બના રહેજો. હે હીરા ગામમાં આજ તો શનિવાર છે એટલે આપણે હીરા ગામમાં ક્યાં જવાનું હોય? બપોરેથી ચાલુ હતી, આજ લાઈટ કાપ હોય એટલે રજા હોય એટલે હા આજ બપોરેથી ચાલુ હતું, બપોરેથી ગયો કામે. તો મિત્રો વિડીયોમાં બના રહેજો. અને અત્યારે જો અમે જાય મેચ રમવા. ને અત્યારે જો આ કેવો મસ્ત મજાનું મોસમ છે તમે જોઈ શકો છો. અને પવન એટલે મસ્ત મજાનું ઠંડુ ઠંડુ વાતાવરણ લાગે છે. ને વિડીયોમાં બના રહેજો. વિડીયો કેમ લાગ્યો વિડીયોમાં કોમેન્ટમાં જરૂર કહેજો. વિડીયોને લાઈક છે તું કે જલ્દી કરાવી દો તું કે ફેમિલી. હાલો તો વિડીયોમાં બના રહેજો. અને મેચ રમવા જઈએ ને ના તમને બતાવ. મેચ રમવા આપણે નિશાળે જવાનું છે એટલે વિડીયોમાં બના રહેજો. અને નિશાળે તમને બધું બતાવ. તો મિત્રો અત્યારે આપણે જાય છે મેચ રમવા. નિશાળે મેચ રમવા જાય. આખી ટીમ છે અમારી. મેચ રમીને આપણે નીકળીએ. ને આ અમારા દીપેશભાઈ છે અત્યારે શરમાય છે. મિત્રો તમે જોઈ શકો. હા અમારા શૈલેષભાઈ બ્લોગર છે મોટા બધા ભાઈ. 37 સબસ્ક્રાઈબર છે અમારે. તો વિડીયોમાં બના રહેજો. ને હાલો તમને નિશાળે અમે બધું બતાવીશું. ને આજનો નજારો તમે જોઈ શકો છો કેવો મસ્ત નજારો લાગે. વિડીયોમાં બના રહેજો. અને વિડીયો ગમતો હોય વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવા નહીં ભૂલતા. તો હાલો વિડીયો આપણે નિશાળે અમે અત્યારે આવ્યા છે નિશાળે. ને 1.5 માં નિશાળે આવ્યા છે સ્કૂલે. કાલે મેચ હતી તે કાલે અમે રમતા 2 દડા ખોવાઈ ગયા. કામ ગામે ના જનાવર હતું પછી જવા દીધો દડો. અત્યારે અમે આવ્યા છે આ નિશાળે. તમે જોઈ શકો છો નજારો કેવો મસ્ત છે. ને સામે ઓલા 2-3 જો ખેલાડી છે ને એ અહીંયા પહેલાં પૂગી ગયા છે. પહેલાં આવીને હજી તો અમે અહીંયા હાલીને પીગા હતા. અહીંયા દડે રમીને ખોઈ નાખ્યું. તમે જોવો છો આગળ તમને બતાવું તો ના જો અત્યારે દડો બધા ગોતે છે. હાલો તો મેં તો તમને બતાવ્યા. અને આ બધો કાંઈક નજારો છે તમે જોઈ શકો છો. આ કાંઈક મેદાન છે ખાલી મસ્ત મજાનું લાગે છે. કેવું લાગે મને જરૂર કહેજો તમે મેદાન કોમેન્ટમાં. હાલો તમને અમે દડો ગોતીએ તો ના બતાવીએ. જે તમે આ રમવા નથી ત્યારે બોણી થઈ ગઈ ના. આમાં મેન કોણ હતું એ દડો ખોવાળ? ક્યાં ગયો ખબર છે કઈ? અત્યારે દડો અમારા ભાઈએ ખોઈ નાખ્યો છે. ને બધા ગોતે છે. હજી તો કોઈ રમવાનું ચાલુ નહોતું કર્યું. તો અહીંયા ખોવાઈ ગયું. શું કરવું યાર આમાં? હા અમારે રઘુભાઈ છે ને એ કાંટામાં શું કરતા હોય અમારે. દડો કેવો છે? પીળો છે કે લાલ? એવું છે. હાલો તો આપણે ઘડીક દડો ગોતીએ પછી તમને વિડીયો આખા બ્લોગમાં તમને આગળ બતાવીએ. ગુલાબી દડો છે. તમને કઈ આમાં દેખાય તો અમને કોમેન્ટમાં જરૂર કહેજો. લે કોમેન્ટ વાળા અમારા પાસે સબસ્ક્રાઈબર ને બધી ખબર હોય ક્યાં દડો હોય. જોવા આવે યાર. હેલો ગાઈસ, તો આ બધા દડો ગોતો છે. દડો મળશે પછી પાછો બ્લોગ શરૂ કરશું. અમારા આ છોકરા અમારા ભાઈને જો દાંત જો તમે જો તમે 2 દાંત કેમ છે તમે દાંત જોઈ શકો છો. એ ભાઈને અમારે ચોકલેટ બહુ ખાઈ ને એટલે એવા દાંત થઈ ગયા છે. આમ શું રહ્યો લાલ? ઓય લાલ દડો તો લાલ કાં છે? ઓલા રમે તો છે લીલો છે. આપણો બળદ ગાડો વાકે છે એની વાહે. અત્યારે તમે જો 20 મિનિટ આપણે દડો ગોતવામાં થઈ ગઈ છે.
ને અત્યારે દડો હજી વગા દડો જડ્યો છે ને આમ જ દડો હતો પણ બધા ગોતતા હતા વાડમાં પણ પછી ક્યાંથી દડો જડે યાર અત્યારે આ બધા આગળ ટીમ બનાવવાના છે ને કાલ ફાઇનલ મેચ છે અમારા પૈસાવાળી કાલ રમવાનું છે ને આ દીપાભાઈને છે ને સિક્સરું મારે એમ વાતું કરે પણ એક ફોરે નથી મારતા ओ माय गॉड ने आके कितना अच्छा नज़ारा लग रहा है देखो तुम कितना बढ़िया लग रहा है तुम देख रहे हो हाँ હું क्या હાલો અમારા દીપાભાઈ અમને કાંઈક શાયરી બોલવાના છે બોલો ભાઈ શાયરી એવું છે હા क्या बात है नज़ारो कितना बढ़िया ए टीम પાડવાની હું વાટે ઉભા તમે फिर क्या बोलो ना यार शायरी શાયરી ને બોલે શાયરી નું કે ને પછી યાર બોલતા નથી યાર અડધી શાયરી મૂકી દે મિત્રો આપણે ટીમ બની ગઈ છે ને ટીમ અત્યારે મેં તને માંગેલા પૂછી લે એલા દીપાએ અમને બે ટીમ પાડેલી છે હાલો તો મિત્રો અમારી બેટિંગ આવી છે ને આ બધા બોલિંગ છે હાલો તમને બતાવીએ છીએ ને આ રઘુવીર ને બધા હવે રમીએ કોણ જીતે ને જોઈએ હા એ બાપુ એના ના ઈ અમારે મંગાઈ ગયેલો છે ના અમારે હારો નથી જોતો યાર ના અમારે બે નથી જોતા કે એકે નથી ના પણ એમાં હું વાંધો છે ના ના પણ અમારે એવામાં હું વાંધો હા તો વાંધો ને શું નો રમવું હોય તો બધા બેસી જાવ અત્યારે હજી તો મેચ ચાલુ ન થઈ ગયા આમ દડો ખોઈ નાખ્યો લ્યો હું કરું હજી તો ટીમ પાડી વગા તો દડો ખોઈ નાખ્યો લે બ્લોગ ઉતરે છે દડો મળી દડો ચડી ગયો છે હાલો હવે મેચમાં ઉતરવાના છે બે ખેલાડી કોણ કોણ ઉતરે અત્યારે આપણે તો ફિલ્ડિંગમાં આવી ગયા છે અને અત્યારે બધા રમે છે તમે જોઈ શકો છો અહીંયા મારે કયા ખેલાડી બધા વિભા છે તમે જોવો ને આમ જો ઓલા ભાઈ દડો ખોઈ નાખ્યો છે અને જો તમે જોઈ શકો છો બેઠા છે લાઈનમાં વિડીયોમાં બનાવી દેજો વિડીયો કેમ લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો આ નિશાલના છોકરા તમે જોવો તમે આ નિશાલના છોકરા કેવું કરે ખાબસ છે અને દીકરા એક બાજુ છે તમારે જોઈ હાલો તો વિડીયોમાં બના રહેજો વિડીયો ગમતા વિડીયો લાઈક છે સબસ્ક્રાઇબ કરવા નહીં ભૂલતા તમારે કોઈ સપોર્ટ કરતા યાદી જોજે કટ્ટી ખાન ડાયરેક્ટ દાંડામાં ગડી જા એ દાંડામાં આવી છે આગળી સગડી સપના દો સપના ચાર લો ભાઈ આ નો ચાલે આ ચાલે નો ચાલે કેટલા રન થયા તમે ઓય હાલો ગઈ મેં હું કીધું તું ગઈ આમ તો બહુ રિલેટ હારું આવેલા એમ કેમ થાય યુટ્યુબ માં એમ જ થાય
એમ લાગે યુટ્યુબમાં જોઈ છે હરખો પેલા ભાઈ ફોર મારવાનું નથી સિક્સર મારવાનું એક નાખીને શાંતિ રાખીને રન થોડો હતો ઢળાઈ જા 11 રન બેટ નો દે ના ક્યાં વાઈટ ગયો ખોવી નહીં ખો અત્યારે દડો ખોવાઈ ગયો છે તો અત્યારે જસુભાઈ ને જાય છે અત્યારે જસુભાઈ ને વહી ગયા છે ને આ બાપુ ને બધા જોવે છે તો હાલો તો આપણે દડો ગોતીએ ને પછી આપણે નીકળીએ પેલી મેચ આપણે જીતે ને બીજી મેચ હજી ચાલુ હતી ત્યાં દડો ખોવાઈ ગયો હું કરું યાર જો આ બાજુ નિશાળ ઓલી સાઈડ ગયો હાલો તો આપણે દડો ગોતીએ ફાઇનલ મિત્રો અમે બે મેચ જીતી ગયા આમાં દીપેશભાઈ હારી ને આમાં કઈ જાજી થઈ છે આમાં 2-3 કેસ વાળા બહુ છે એટલે તમે જોઈ શકો છો અને હાલો આપણે મેચ 2 જીતી ગયા ને વિડીયો કેમ લાગ્યો એ કોમેન્ટમાં જરૂર કહેજો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો નહીં ભૂલતા ને તમારા ફ્રેન્ડ સપોર્ટ કરતા બાય